હજી સુધી રૂમની બહાર નીકળ્યા નથી. આ જો તો ખરા 10 વાગવા આવ્યા. કોઈને ચા નહીં બનાવીને દેવાની હોય, કાંઈ નહીં કરવાનું હોય. દિવસે દિવસે બગડતી જાય છે. એસી ચાલુ કરીને એને મજાની સૂઈ રહેશે. એને કાંઈ વિચારે નથી થતો. કોઈ આવે જાય એને કાંઈ પડી જ નથી. હમણાં જો એને કહેવા જઈશ ને ઉઠાડવા જઈશ ને તો મારી યારે ઝઘડા કરશે. એને કાંઈ કેવું નથી. મારા છોકરાને ફોન કરવા દે. હલો. હા મમ્મી. આ ભાવિના આ તું નોકરીની યારે થોડુંક ઘરનું ધ્યાન રાખ. કેમ હું થયું મમ્મી? આ તારી વહુને આખો દિવસ એસી ચાલુ કરીને અંદર રૂમમાં પડ્યું રહેવું છે. જો તો ખરી કે કેટલા વાગ્યા એમ તોય હજી મહારાણી બહાર નથી નીકળ્યા. કાંઈ કેવું છે કે નહીં તારે? આ મહેમાન આવ્યા હતા ઘરે તો ચા દેવાય બહાર નથી નીકળી. ઓલા તો એમને આમ વયા ગયા. મને તો એટલી શરમ થઈને શું કરું. એ લોકો શું વિચારશે કે આની બહુ એક કપ ચાય નહીં બનાવી શકતી હોય, બહાર જ નથી નીકળતી. કાંઈ વાંધો નહીં મમ્મી, ચિંતા ન કરો. હું સાંજે આવું ત્યારે એની હારે વાત કરી લઈશ. હા હા વાંધો નહીં, મારે કાંઈ કેવું નથી. અને તું આવીને એને કહેજે જે કેવું હોય. ફોન મૂકું. હા હા શું થયું મમ્મી બોલો. ફોનમાં તને બધું કીધું જ તું. હા વાંધો નહીં, હાલો મમ્મી હું જાઉં છું. આ હું છે આખો દિવસ તું અહીંયા આરામ જ કરતી રહે છો કે પછી અહીંયા આરામ કરવા જ આવી છો? ક્યારેક તો મમ્મીને મદદ કરાવી દે. અને ઘરમાં કોઈક મહેમાન આવીને વ્યૂ જાય છે તને ખબર નથી રહેતી. નહીં હું વિચારતા આવી છે કે આની બહુ બહાર જ નથી નીકળતી, અંદર ઊતી રહે છે. હાલ આમ ઊભી થા જલ્દી હાલ. તારા હાથ તો બહુ ગરમ લાગે છે. તાવ આવી ગયો છે કે હું? હા આજે સવારથી બહુ તાવ આવી ગયો છે, ચક્કર આવે છે, ઊભું નથી થવાતું. તો તે મમ્મીને કીધું કેમ નહીં? મમ્મીએ પૂછ્યું જ નહીં અને એ રૂમ સુધી આવ્યા જ નથી. અને મારામાં એટલી હિંમત જ નથી કે હું મમ્મીને જઈને કહું. અને મને એમ થયું કે મમ્મી એવું ન સમજે કે હું નાટક કરું છું, કેમ કે બધા સાસુ એવું જ વિચારતા હોય કે કામથી બચવા બહુ નાટક કરે છે. અરે એવું ન હોય કે જે તું વિચારે છો એવું જ થાય. તું એકવાર મમ્મીને કહીને તો જોવું તું. ના પણ મારી હિંમત જ ન થઈ. કાંઈ વાંધો નહીં, હાલ હું વાત કરી દઉં. અને તારે બતાવવા જવું હોય ડૉક્ટરને તો આપણે બતાવી આવીએ. એટલે હાલ ઊભી થાય. શાંતિથી બેઠ, હું મમ્મીને બોલાવી લઉં. મમ્મી બહાર આવો તો. હા બોલ. આની તો સવારની તબિયત ખરાબ છે, તમે જોયું નહીં? હું ક્યાંથી જોઉં? હું તો સવારથી કામમાં હતી. કેટલું કામ છે ઘરમાં એ ખબર છે તને? પણ મમ્મી તમારે એકવાર જોવું તો હતું અંદર જઈને કે આ બહાર કેમ નથી આવતી. એમ સવારની અંદર છે ને સૂતી છે એ બધી ખબર હતી. અને તમને એટલું ન ખબર પડી કે હાલો હું જોઈ આવું. બાકી તો તમારે જ્યારે ફરિયાદ કરવી હોય ત્યારે તમે બધું કહો છો મને કે આજે તો મનીષાએ આમ ન કર્યું, આજે મનીષાએ આ સાફ ન કર્યું, આજે મનીષાએ સરખી રીતના કઈ રસોઈ નથી બનાવી. બધી ફરિયાદ આમ નામ તમને બધી ખબર હોય, એ ડિટેલ બધી ખબર હોય, પણ આ ન ખબર પડી. તું એની સાઈડ લેમાં. તું જોતો નથી કે મમ્મી આખો દિવસ કામ કરે છે? અરે મમ્મી સાઈડ લેવાની વાત નથી, તમે જોવા ન ગયા એમ હું તમને કહું છું. અને જયારે બેનના લગ્ન નહોતા થયા, બેન અહીંયા હતી ઘરમાં, ત્યારે એ જયારે બીમાર પડતી હતી ત્યારે તમે 10 આંટા માર્યા હતા એની આગળ પાછળ. હું જોવે છે ને હું નહીં, હું થયું કેમ થયું, હાલો ડોક્ટરને બતાવવા, હાલો આ જગ્યાએ બધું કરતા હતા, પણ તમે અહીંયા ગયા જ નહીં. આ કોકની બેન છે. હા તારી વાત સાચી છે. મારી ભૂલ છે કે હું એને જોવા ન ગઈ. હા બસ હું એટલું જ કહું છું કે જોવા એકવાર જાવું તો જોવે ને. કે સવારથી લઈને સાંજ પડી ગઈ પણ મનીષા બહાર જ નથી આવી, તો શું કામ નથી આવી એમ. હવે વધારે વાત કરવામાં ટાઈમ ન બગાડો. જાઓ તમે દવાખાને, એની દવા લઈ આવો. જા, હું કામ કરી નાખું બધું.